નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ઇઝી મેથ્સ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે। આપણે પ્રકરણ 13 માં પાંચમો પ્રશ્ન છે। એક માહિતીના અવલોકનો આપેલા છે, એમાં મધ્યસ્થ 10 હોય તો x શોધવાનો છે। તો સૌથી પહેલા જે અવલોકનો આપ્યા છે તેને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના હોય છે। તો અવલોકનો ને ચડતા ક્રમમાં ગોઠવતા, તો આ બધા ચડતા ક્રમમાં ગોઠવો તો સૌથી નાનામાં નાની સંખ્યા આપણી પાસે x/5 છે, એનથી મોટી x/4 છે, એનથી મોટી x/3 છે, એનથી મોટી x/2 છે, અને એનથી મોટી x છે। છેદ જેમ મોટો હોય એમ સંખ્યા નાની હોય, છેદ જેમ નાનો હોય એમ સંખ્યા મોટી હોય। હવે જો 1 2 3 4 ને 5, તો 5 સંખ્યા છે તેનું અવલોકન n+1/2 નું અવલોકન, તો n બરાબર m બરાબર n + 1 2 3 4 ને 5, 5 + 1/2 નું અવલોકન, m બરાબર 5 ને 1 6, 6/2 નું અવલોકન। હવે જો 6 ભાગ્યા 2 એટલે 3 થશે, ત્રીજો અવલોકન। મધ્યસ્થ બરાબર ત્રીજું, તો ત્રીજો અવલોકન આપણી પાસે x/3 છે। આમાં ત્રીજો અવલોકન x/4 છે। જો x/4 લઈને તમે દાખલો ગણો તો અહીં આન્સર 40 આવશે, પણ આપણી પાસે મધ્યમ પદ બરાબર ચડતા ક્રમમાં ગોઠવાય પછી x/3 આવે છે, તો અહીં x/3 લખવાના અને તેનું અવલોકન છે। મધ્યસ્થ આપણી પાસે છે, મધ્યસ્થ બરાબર 10 છે, આપણી પાસે 10 રાખવાના, x/3 રાખવાના, 10 તેરી 30 થશે, બરાબર x/x, x બરાબર 30। રેડી? તો આવી રીતે આપણે આ દાખલો આમ કોર્સમાં નથી પણ અટપટી રીતે આપણને ટ્વિસ્ટ કરીને દાખલો પૂછેલો છે। ઓકે, થેન્ક યુ વેરી મચ। તો આપણી જે ચેનલ છે એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।